તો એક સામાન્ય વરસાદમાં જ પાટનગરમાં ભૂવો પડ્યો છે। ગાંધીનગરના મહાત્મા મંદિર પાસે ભૂવો પડ્યો, એક જ જગ્યાએ બે ભૂવો પડ્યો અને નજીકનો રોડ બેસી ગયો છે। ગાંધીનગર મહાનગરપાલિકાએ ભૂવાને કોર્ડન કરી સંતોષ માન્યો છે। પહેલા જ વરસાદે ભ્રષ્ટાચારના રોડ પર ખાડા પડવા લાગ્યા છે। અમદાવાદ ગાંધીનગર જેવા શહેરોમાં વરસાદ પડે કે ન પડે પરંતુ રોડ બેસવાની ઘટના, ભૂવો પડવાની ઘટના એ વારંવાર બનતી હોય છે। અત્યારે હું ગાંધીનગરમાં ઉપસ્થિત છું। અહીં જે મહાત્મા મંદિર છે ત્યાં નજીક જ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે કે જ્યાં ભૂવો પડ્યો છે ને સાથે જ રોડ પણ બેસી ગયો છે। અહીં એક નહીં પરંતુ બે ભૂવા પડ્યા છે ને આખો જે રોડ છે એ બેસી ગયો છે। હાલ સ્થિતિ જોઈને એવું લાગી રહ્યું છે કે આ રોડનું કામ થોડાક સમય પહેલાં થયું હોવું જોઈએ અને જે પ્રકારનું મટીરિયલ રોડ ઉપર દેખાઈ રહ્યું છે એનાથી અંદાજ આવી રહ્યો છે કે કદાચ પેચવર્ક જેવું કંઈ કામ કરવામાં આવ્યું હશે અને ત્યારબાદ જે વરસાદ પડ્યો એના કારણે અત્યારે હાલ ભૂવો પડી ગયો છે। જો કે ભૂવાને કોર્ડન કરવામાં આવ્યો છે પરંતુ આ મુખ્ય વીઆઈપી રોડ કહેવાય। ઘણા બધા રાજકીય જે પ્રોગ્રામ થતા હોય છે તે અહીં થતા હોય છે ને એ જ રોડ ઉપર ભૂવો પણ પડ્યો છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।